વિષય અંગ્રેજીની અંદર યુનિટ 5 એમાં રીડ 1 એન્ડ એની અંદર આજે આપણે સેકન્ડ પાર્ટની વાત કરવાના છીએ. પહેલા પાર્ટની અંદર આપણે જોયું કે કઈ રીતે કીડી સખત મહેનત કરીને, ખૂબ જ મહેનત કરીને, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચે છે, પોતાના ઘર સુધી પહોંચે છે, બરાબર. અને આવી રીતે એ ખાવાનું જે છે, ખોરાક જે છે, એમનો ફૂડ જે છે એ પોતાના ઘર સુધી પહોંચાડે છે, બરાબર. હવે અલગ અલગ પ્રકારની જે એન્ડ જે છે એ કઈ રીતે કામ કરે છે ને કઈ રીતે પોતાની લાઈફ જીવે છે એના વિશે આપણે જોઈએ. ધેર આર ants that do farming. ધેર આર ants એટલે કે કીડીઓ છે, ધેટ કે જે શું કરે છે, ડુ ફાર્મિંગ, ખેતી કરે છે, બરાબર. હવે આ તો આપણે પહેલી વાર સાંભળ્યું કે કીડી છે એ પણ ખેતી કરે છે. એવી રીતે માણસ કીધું છે ને કે અહીંયા આગળ લાસ્ટમાં કે કીડીને માણસની બુદ્ધિની સાથે સરખાવવામાં આવે છે, બરાબર. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને એમણે એમ કીધું છે. તો અહીંયા એમ કીધું છે કે કીડી ખેતી કરે છે. યુ મે નો ડેટ, તમે જાણો છો કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુ ફાર્મિંગ. આપણને બધાને ખ્યાલ જ છે કે પહેલાં માણસ પણ ખેતી નહોતા કરતા. એ શું કરતા હતા કે જંગલની અંદર જતા અને પ્રાણીઓનો શિકાર કરે. પ્રાણીઓનો શિકાર કરીને પછી પોતાનું જીવન ગુજરાન કરે. અને ત્યારબાદ એમણે પછી ખેતીની શોધ કરી. તો એ શું છે કે ધેર વોઝ અ બિગ લીપ. બિગ લીપ એટલે કૂદકો, મોટો કૂદકો છે. ફોર હ્યુમન પ્રોગ્રેસ, માણસની પ્રગતિનો એક સૌથી મોટો કૂદકો છે. વેન મેન ગેવ અ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. કાયમ માટે કોઈ પ્રકારના કામ ધંધો કરવાનો જ નહીં, ફક્ત શું કરવાનું, હન્ટર એટલે કે શિકાર જ કરતો હતો માણસ. કોઈ કામ નહીં, કશું જ નહીં, શિકાર કરવાનું. એન્ડ ટુ ફાર્મિંગ, અને એ શિકારમાંથી એ લોકો કઈ તરફ વળી ગયા, ફાર્મિંગમાં, ખેતી તરફ વળ્યા. એ માણસોનો એક સૌથી મોટો કૂદકો ગણી શકાય. સિમિંગલી તેવી જ રીતે ધ અમ્બ્રેલા આન્ટ ઓફ સાઉથ આફ્રિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. તો આવી જ રીતે અમ્બ્રેલા આન્ટ જે છે, સાઉથ આફ્રિકાની અંદર જે અમ્બ્રેલા આન્ટ જે છે એને નામ આપેલું છે અમ્બ્રેલા આન્ટ. હેવ ટેકન ધ સેમ સ્ટેપ્સ. સેમ સ્ટેપ એટલે એવું જ કદમ ઉઠાવે છે ઇન ધેર સ્મોલ વે, કે નાની રીતે એ પણ એવું જ કદમ ઉઠાવે છે. They are called by that name because that name એટલે એને આ નામ આપવામાં આવેલું છે. કયું નામ આપવામાં આવેલું છે? અમ્બ્રેલા આન્ટ્સ. એનું શું રીઝન છે કે because they are often seen carrying large piece of leaf over their heads like umbrellas. એ શું કરે છે કે ઓફન ઘણીવાર સીન કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ. કેરિંગ એટલે ઉચકીને લઈ જતા જોવા મળે છે. શું લઈ જાય છે? લાર્જ પીસ ઓફ લીફ, કે પાંદડાનું જે છે મોટા પીસ, મોટા ટુકડા લઈ જાય છે હંમેશા ઓવર ધેર હેડ્સ, તેના માથાની ઉપર ઉચકીને, લાઈક અમ્બ્રેલા, છત્રીની જેમ, બરાબર. આપણે જે ટાઇટલ બનાવેલું છે એ ટાઇટલની અંદર જે એન્ડ જે છે, બરાબર, એ કીડી જે છે એ કીડી પોતાના માથા ઉપર આ રીતે ઉચકીને લઈ જતી હોય છે પાન, બરાબર છે. They take these pieces of leaf to their nest. તો આ પાનના જે ટુકડા જે છે એને શું કરે છે? લીફ ટુ ધેર નેસ્ટ, પોતાના માળામાં એટલે કે પોતાના દરમાં લઈ જાય છે. વેર they chew them, ત્યાં તેમને શું કરે છે? chew એટલે ચાવે છે. અપ નાઇસલી એટલે ખૂબ સારી રીતે, ખૂબ જ સારી રીતે એને ચાવી કાઢે છે. આફ્ટરવર્ડ્સ ત્યારબાદ they make beds for these chewed up leaves. ત્યારબાદ શું કરે છે? આ જે પાનને ચાવેલા હોય છે એ પાનને ચાવેલા એની બેડ બનાવે છે, એની પથારી બનાવે છે. ઓન ધીઝ બેડ્સ, અને આ પથારી જે છે, આ જે પાન ચાવેલા હોય છે, ગ્રોઝ અ કિંગ ઓફ ફંગુસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ ants. અને આ જે પાન ચાવેલા હોય છે એ પાન ચાવેલા હોય એની અંદર શું થાય છે? ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગુસ, એટલે ઘણી બધી પ્રકારની એની અંદર ફૂગો ઉત્પન્ન થાય છે, ફૂગ પેદા થાય છે.
વિચ ઇઝ ધ ફૂડ ઓફ આન્ટ્સ, અને તેને આ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આપણે કઈ રીતે ખેતી કરે છે કે જેવી રીતે આપણે ખેતરની અંદર અલગ અલગ પ્રકારના પાક ઉગાડીએ છીએ, એવી રીતે અમરેલા આન્ટ શું કરે છે કે વૃક્ષના પાન લઈ આવે છે. એ પાનને સરસ મજાની રીતે ચાવી કાઢે છે. ચાવી કાઢીને પછી તેની પથારી બનાવી દે. એ પાન મૂકી રાખે એટલે એની અંદર શું ઉત્પન્ન થાય છે? ફૂગ ઉત્પન્ન થાય છે ઘણા બધા પ્રકારની, બરાબર. અને એ ફૂગ જે છે એ ફૂગનો એ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આગળ આપણે જોઈએ, then there are ants that domestic cows and milk them. હવે કેટલીક કીડીઓ એવી છે કે તે શું કરે છે? that domesticated cows and milk them. domesticated cows એટલે પાલતુ, એટલે કે પાલતુ. and milk them એટલે તેમનું દૂધ દોહે છે. જેવી રીતે આપણે ગાય પાડીએ છીએ એવી રીતે એ લોકો એવા જીવજંતુ પાડે છે અને તેનું શું કરે છે? મિલ્ક, તેને દોહે છે, દૂધ કાઢે છે. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. અને એમની જે આ ગાય છે એ કેવી છે? ગ્રીન ફ્લાય છે, લીલા રંગની એક માખી છે, બરાબર. એને એ લોકો એ પોતાની ગાય તરીકે ગણે છે. These are found on rose leaves and on the leaves of beans. કે આ જે છે એ રોઝ લીવ્સ એટલે જે ગુલાબના પાન છે એની ઉપર જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, બીન્સ એટલે કઠોળ હોય, કઠોળ જેવા આવેલા હોય એના પાન ઉપર જોવા મળે છે. They give out a sweet honey like liquid which the ants relish a lot. આ જે ગ્રીન ફ્લાય જે છે એ ગ્રીન ફ્લાય શું છે? ગીવ આઉટ, આપે છે. શું આપે છે? સ્વીટ, એકદમ મધુર, મીઠું, હની જેવી રીતે મધ હોય એના જેવો એક પ્રવાહી આપે છે. ને વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. રેલિશ એટલે એમને પસંદ છે, ગમે છે. લોટ પુષ્કળ ગમે છે, બહુ ભાવે છે એને. સો ધ આન્ટ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. તેથી કીડીઓ શું કરે છે? આ ગ્રીન ફ્લાય છે, આ ગ્રીન ફ્લાયને પોતાના માળાની અંદર લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને એને ત્યાં જ રાખે છે. દે ફીડ ધેમ. ફીડ એટલે શું? તે તેને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ, તેમનું રક્ષણ પણ કરે છે. કોનાથી? ધેર ઇનેમીઝ, કે એમના જે શત્રુ હોય એ શત્રુથી એમનું રક્ષણ પણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને ત્યારબાદ તેમનું મિલ્ક લે છે, એટલે એમનું દૂધ લે છે. પ્રેસિંગ ધેર સાઇડ જેન્ટલી, ખૂબ જ ધીમેથી તેમને સાઈડમાંથી પ્રેસિંગ એટલે દબાવે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને આવી રીતે તેમાંથી હની જે છે એટલે મીઠો મધુર રસ જે છે એ રસ એ લોકો બહાર કાઢે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ, એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર શીક એન્ડ બરી ધેર ડેડ. હવે આ પ્રકારની કીડીઓ જે છે, અમુક પ્રકારની કીડીઓ શું કરે છે? પ્લે ગેમ્સ, રમત રમે છે. નર્સ ધેર શીક, નર્સ ટેક શીક એટલે નર્સ એટલે પોષણ આપવું. ધેર શીક કે તેમના જે બીમાર બચ્ચા હોય, બરાબર, બીમાર બચ્ચા હોય એને નર્સિંગ કરે છે એટલે એમને પોષણ આપે છે. એન્ડ બરી ધેર ડેડ, અને જો કીડી મૃત્યુ પામે તો એને બરી એટલે દાટી પણ દે છે, કે જેવી રીતે માણસ જે છે, બરાબર, એ દાંતે છે અથવા તો એમને સળગાવવામાં આવે છે. તો એવી રીતે આ કીડી જે છે, કીડી જે મૃત્યુ પામે છે અને બીજી કીડીઓ બધી થઈને શું કરે છે? એને બરી, દાટી દે છે. They see that each one in the nest does its share of the work. એ બધી કીડીઓ જે શું છે કે પોતાના માળાની અંદર બધી કીડી જે છે, બધી કીડીઓ શું કરે છે? શેર ઓફ ધ વર્ક, કામની વહેંચણી કરી નાખે છે. જેવી રીતે ઘરમાં 3-4 જણા હોય તો બધા કામની વહેંચણી કરી નાખે. આ વ્યક્તિ આ કામ કરે, આ આમ કામ કરે. તો એવી રીતે આ કીડી છે એ પણ પોતાનું કામ શેર કરે છે. એન્ડ ધેટ નો વન ઇઝ એલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ એટલે કે આળસુ. કોઈ પણ કીડી છે એ કોઈ પણ કીડીને આળસુ થવા દેતા નથી. All this suggested that ants have a highly developed social sense and perhaps some system of government. એમ કહેવામાં આવે છે કે ઓલ ધી સજેસ્ટેડ, કે આ બધું જોઈને એવું લાગે છે કે આન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપેડ સોશિયલ સેન્સ, કે એમનું જે સેન્સ જે છે, એમની સમજ શક્તિ જે છે એ કેવી છે? હાઈલી ડેવલપેડ, ખૂબ જ એવી વિકસિત થયેલી છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને કેટલીક પદ્ધતિ એની એવી છે કે જેવી રીતે આપણું ગવર્મેન્ટ શાસન ચાલે છે
કે આપણા જે રાજ્યની અંદર જે પીએમ જે સીએમ હોય છે, બરાબર, કે એ આપણે જેવી રીતે સંચાલન કરે છે એવી રીતે આની અંદર પણ કોઈ કીડી દ્વારા બધું સંચાલન કરવામાં આવે છે. There are ants that keep other ants as slave. હવે કેટલીક કીડી એવી છે કે એ કીડીઓ શું કરે છે કે અધર ants, બીજી ants જે છે એને સ્લેવ એટલે કે ગુલામ તરીકે રાખે છે. કેટલીક કીડી એવી છે કે બીજી કીડીને ગુલામ રાખે છે. And such type is a powerful red ants which is found in Europe. અને આવી જે છે પાવરફુલ એટલે કે શક્તિશાળી લાલ રંગની કીડી છે એ યુરોપની અંદર જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. એના સ્લેવ્સ એટલે એના ગુલામ, આ રેડ એન્ટના ગુલામ કેવા હોય? બ્લેક એન્ટ હોય છે. અને જે શું છે કે સાઇઝ ઇન સ્મોલર, તે થોડીક કદમાં નાની હોય છે. વેન ધ રેડ આન્ટ વોન્ટ સ્લેવ્સ, હવે જ્યારે રેડ આન્ટને ગુલામની જરૂર હોય, જેવી રીતે આપણે કેમ કંઈ મજૂર જોઈતા હોય, કંઈ કામ કરવા માટે મજૂર જોઈતા હોય તો આપણે ત્યાં જઈએ અને એને કહીએ કે ભાઈ મારા ઘરે કામ છે, તમે કામ કરવા માટે આવજો, બરાબર, તે એટલે આપણી ઘરે આવી જાય. તો આ કીડીઓ શું કરે છે? જ્યારે એમને સ્લેવ્સની ગુલામની જરૂર હોય છે તે એમ્બ્યુશ ધ નેસ્ટ ઓફ બ્લેક આન્ટ્સ. એમ્બ્યુશ એટલે શું? હુમલો કરે છે. કોની ઉપર હુમલો કરે છે? નેસ્ટ ઓફ બ્લેક આન્ટ્સ, જે બ્લેક આન્ટ્સના માળા હોય છે, એમણે જે માળો બનાવેલો હોય એની ઉપર હુમલો કરે છે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. એબડક્ટ એટલે ઉપાડી લાવવા, ઉપાડી લાવે છે. શું ઉપાડી લાવે છે? ધેર એગ્સ, એમના કેટલાક ઈંડાને જ ઉપાડી લાવે છે. વેન ધીઝ એગ્સ હેચ, હેચ એટલે સેવવું, જ્યારે આ ઈંડા સેવાઈ જાય છે ઇન ધ રેડ આન્ટ્સ નેસ્ટ, બ્લેક આન્ટ્સના એગ્સ છે, ઈંડા જે છે એ રેડ એન્ટના નેસ્ટમાં સેવાય છે. ધ બ્લેક આન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. અને જ્યારે એ ઈંડામાંથી બહાર આવે છે ત્યારે એને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે? ગુલામ તરીકે એને ટ્રીટ કરવામાં આવે છે અને કેળવવામાં આવે છે, કે ગુલામ બનાવી દેવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ, બર્થ એટલે જન્મ, કે એમના જન્મથી જ દે આર ટચ ટુ ઓબે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞા પાલન, કે જન્મે ત્યારથી જ એને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે, કોઈ દિવસ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે એટલા માટે. દે આર કમ્પેલ ટુ ડ્રડજરી. કમ્પેલ એટલે એની ઉપર દબાણ કરવામાં આવે છે. શેનું દબાણ કરવામાં આવે છે? ટુ ડ્રેડજરી એટલે કે મજૂરી કામ કરવા માટેનું, અથવા તો કામ કરવા માટે એને દબાણ કરવામાં આવે છે. દે હેવ ઇવન ટુ કેરી એબાઉટ ધેર નેસ્ટ. શું કહે છે? કે દે હેવ ઇવન ટુ કેરી એબાઉટ ધેર માસ્ટર, કે એમના માસ્ટર છે, એમના માલિક જે છે, આ રેડ આન્ટના જે માલિક છે એમને પણ ઉચકીને લઈ જવું પડે છે. ઓન ધેર બેક્સ, એમની પીઠ ઉપર બેસાડીને પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. માણસ માટે કેટલું આશ્ચર્યકારક લાગે છે કે માણસ જે છે એ પોતાના ગુલામ હોય અથવા તો કોઈ ગાડી હોય એની સાથે બેસીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, પણ આ કીડી જે છે એ કીડી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ બ્લેક આન્ટ જે છે એ બ્લેક આન્ટનો ઉપયોગ કરે છે. હવે આગળ જોઈએ તો ધ મોસ્ટ ફ્યુરોશિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ આર ધ ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા. હવે સૌથી વધારે ફ્યુરોશિયસ, સૌથી વધારે દરામણી, એમ કહે તો સૌથી વધારે ભયાનક કીડી જે છે એ આફ્રિકાની અંદર જોવા મળે છે અને એને ડ્રાઈવર આન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકાની આ જે સૌથી ફ્યુરોશિયસ આન્ટ જે છે એને શું કહેવામાં આવે છે? ડ્રાઈવર આન્ટ કહેવામાં આવે છે. દે હેવ નો ફિક્સ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. એમને કોઈ ફિક્સ ઘર હોતું નથી, બરાબર. આપણે કેમ પેલા વણજારા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, એવી રીતે એમને ફિક્સ ઘર ન હોય, પરંતુ એ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતા હોય છે, એટલે કે જતા હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. હવે આ કીડી કેવી છે? બ્લાઇન્ડ છે, અંધ છે, એ જોઈ નથી શકતી. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. માર્ચ એટલે જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. લોંગ લાઇન્સ, એક લાંબી લાઇન બનાવી દે છે. મેની મિલિયન્સ એલોંગ. કેટલી બધી, મિલિયન્સ એટલે કે કેટલી માઇલો સુધીની એ લાઇન બનાવે છે. એન્ડ દે ડેવિયર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાર્ટ્સ. ડેવિયર એટલે ખાઈ જાય છે. ધે ડેવિયર, તે ખાઈ જાય છે. એની એનિમલ, કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ પ્રાણીને આ જે આફ્રિકાની ડ્રાઈવર આન્ટ જે છે એ ડ્રાઈવર આન્ટ ખાઈ જાય છે.
ક્યાં ખાઈ જાય છે? હેપન ટુ બી ઇન ધેર પાથ, કે એક જગ્યાથી બીજી જગ્યાએ જતી હોય તો એના રસ્તામાં જો કોઈ પ્રાણી આવે તો એ પ્રાણીને પોતાનો ખોરાક બનાવી દે છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. તો વિચાર કરો કે આ કીડી છે, આ કીડીથી એક મોટા પ્રાણીઓ જેવા કે ટાઈગર જે છે, વાઘ જે છે એ સૌથી શક્તિશાળી છે, અને બીજું છે એલિફન્ટ છે, સૌથી કદાવર પ્રાણી છે, એ પણ એનાથી ફિયર અનુભવે છે, ડર અનુભવે છે. એને પણ ડર લાગે આ ડ્રાઈવર આંટનો. ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વોલિંગ હિઝ ડિનર, કે પાયથન એટલે કે જે અજગર જે છે, અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વોલિંગ હિઝ ડિનર. સ્વોલિંગ એટલે કે ગળી ગયેલો, પોતે ભોજન કરેલું હોય કોઈ પ્રાણીને, બરાબર. અજગર જે છે એ શું કરે છે? કંઈ ચાવે તો નહીં, પ્રાણીને શું કરે છે? સીધું સ્વેલો એટલે કે ગળી જાય છે. કે એમણે ભોજન કરેલું હોય અને એ પ્રાણીને પ્રાણી ખાધેલું હોય અને મૂવ કરવા માટે અનેબલ હોય, અસમર્થ હોય. તો હેપન્સ ટુ બી ઇન ધ પાર્ટ્સ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ. અને જો એવું બને કે આ જે કીડી જે છે એ કીડીની માર્ચિંગ લાઇન, એટલે કીડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી હોય અને રસ્તામાં આ શું આવે? પાયથન આવી જાય છે. Then these creatures eat both the python and the animal in its stomach. તો શું કરે છે કે આ કીડી જે છે, બરાબર, ધીસ ક્રીચર ઈટ, આ પ્રાણી છે, આ કીડીઓ જે છે, ઈટ બોથ, બંનેને ખાઈ જાય છે. કોને ખાઈ જાય છે? પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક, કે હાથી અને એના પેટમાં જે પણ પ્રાણી એમણે ખાધેલું હોય એ બંનેને પોતાનો ખોરાક બનાવી લે છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may be well be true. કે હવે આફ્રિકાના લોકો જે છે, આફ્રિકાના લોકો શું કરે છે? પોતાના બાળકો હોય, પોતાના છોકરા હોય, એ છોકરાને ટેલ સ્ટોરીઝ, વાર્તા કરે છે. કેવી વાર્તા કરે છે? તો કે એબાઉટ બેબીઝ, પોતાના બાળકો વિશેની, કે હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કે જે કીડી દ્વારા ખવાઈ ગયેલા હોય, કીડી એ નાના બાળકોને ખાઈ ગયેલી હોય છે. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને આ વાર્તા સાચી પણ છે, બરાબર. ઘણી વાર્તા એટલે ઘણી વાર્તા ખોટી હોય, પરંતુ આ વાર્તા સાચી છે. કઈ વાર્તા સાચી છે? કે કેટલીક કીડીઓ દ્વારા આ નાના બાળકોને ખાઈ ગયેલી હોય છે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટ્રીઝ અ હાઉસ, કે જ્યારે આખું એક ઝુંડ, ડ્રાઈવર આન્ટ્સનું એક આખું ટોળું જે છે, એન્ટર્સ અ હાઉસ, કોઈના ઘરમાં પ્રવેશે, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ. તો લોકો શું કરે છે? ફ્લી એટલે ખૂબ જ ઝડપથી ભાગી જાય છે. ક્યાં ભાગી જાય છે? ઇન ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં ભાગી જાય છે. એન્ડ સ્ટે એટલે રોકાઈ જાય છે. ક્યાં રોકાઈ જાય છે? ધેર એટલે ત્યાં જંગલમાં જ રોકાઈ જાય છે. અન્ટિલ ક્યાં સુધી રોકાઈ જાય છે? ધ એન્ડ્સ હેવ પાસ્ડ, કે કીડી ત્યાં ઘરમાંથી, પોતાના ઘરમાંથી નીકળીને જતી રહે છે ત્યાં સુધી એ બધી ત્યાં જ રોકાઈ જાય છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો જે છે એ જંગલમાંથી પાછા આવે છે, they find that, તેમને જોવા મળે છે કે every insect and spider in the house has been cleared away. તો ઘરની અંદર કંઈ કરોડિયા છે કે કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટ હોય, કોઈ પણ પ્રકારના જીવજંતુ હોય, એ બધું જ જીવજંતુ જે છે એ ડ્રાઈવર આન્ટ એમને ક્લિયર કરી નાખે છે, એટલે બધું જ ખાઈ જાય છે, એકદમ ઘર ક્લીન કરી નાખે છે. તો આવી કીડીઓ પણ આપણને જોવા મળે છે, બરાબર. તો આફ્રિકાની આ જે ડ્રાઈવર આન્ટ જે છે એ સૌથી ફ્યુરિયસ આન્ટ છે, બરાબર છે. તો આવી રીતે કીડી વિશે આપણે ઘણું બધું જાણવા મળ્યું કે જે આપણને ખ્યાલ ન હતો, બરાબર છે. એટલે આવું બધું કામ કરે છે, એટલે એના માટે આપણને આગળ કીધું છે કે આ બધું તમે સાંભળીને પછી તમારે તમારો ઓપિનિયન આપવાનો છે કે કીડી જે છે એ માણસની બુદ્ધિ સાથે મેચ થાય છે કે નથી થતી, બરાબર છે. તો આ સરસ મજાનું લેસન છે, આપણે બધાએ ધ્યાનથી સાંભળ્યું છે. ઓકે, જય હિન્દ, જય ભારત.